નમસ્કાર, મારું નામ છે અમિત જોશી અને આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે જે તે CHO અને મેડિકલ ઓફિસરના આપણે જે ટેલિકન્સલ્ટેશન છે એના આઈડી પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવા. બરાબર, પહેલી વસ્તુ આ છે. બીજી વસ્તુ છે કે તમારે PHC પોતાનું ના બતાવતું હોય તો એની અંદર કઈ રીતે કોલ કરવા, જે તે પોતપોતાના PHCના અંદર કોલ કેવી રીતે કરવા. બરાબર. અને ત્રીજી વસ્તુ, જે ક્વેરી છે જે આપણે ક્વેરી આવે છે કે PHC લિંક નથી, તો એ PHC લિંક નથી એ ક્વેરી કેવી રીતે જોવી, આ 3 વસ્તુ આપણે જોવાની છે. બરાબર. તો હવે આપણે આ વિડીયોને શરૂ કરશું. અહીંયા આગળ ઉપર આપ જોઈ શકો છો પેશન્ટ અને એની બાજુમાં છે CHO અથવા ડૉક્ટર, એના પર આપણે ક્લિક કરશું. આપણે ઓલરેડી બીજા વિડીયો બનાવ્યા છે ટેલિમેડિસિનના કે કેવી રીતે કોલ કરવા, મેડિકલ ઓફિસરના આઈડી પર કેવી રીતે કોલ કરવા CHOએ, તો એ તમે જરૂરથી ચેકઆઉટ કરજો. આ છે એ આપણે પાસવર્ડ કેવી રીતે ક્રિએટ કરવો એના માટે છે. અહીંયા આગળ તમે જશો તો અહીંયા આગળ આપ જોઈ શકો છો OTP અને પાસવર્ડ છે. બરાબર. તો અહીંયા આગળ આપણે પાસવર્ડ પહેલાં જે OTP છે એનાથી તો આપણે લોગિન કરીએ છીએ, મોબાઈલ નંબર નાખીને ગેટ OTP, એની એ સેમ સિસ્ટમ આની અંદર છે. પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું, અહીંયા યુઝર નેમની જગ્યાએ મોબાઈલ આવશે. બરાબર. આ છે આપણે જ્યારે એકાઉન્ટ પાસવર્ડ ક્રિએટ કરીએ પછી આવે છે. પહેલાં આપણે શું કરવાનું, તો અહીંયા OTPથી પાસવર્ડ ઉપર ગયા પછી આગળ ફરગેટ પાસવર્ડમાં જતું રહેવાનું. એમાં ઈમેલ અને મોબાઈલ નંબર, તો અહીંયા મોબાઈલ નંબર તમારો નાખશો, બરાબર, પોતાનો. પછી આ ગેટ OTP કરશો તો તમારા ફોન ઉપર એક OTP આવશે. એ OTP આવે પછી નેક્સ્ટ સ્ટેપ આવશે કે તમારે જે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે એ પાસવર્ડ ક્રિએટ કરી દેવાનો. બરાબર. તો એવો પાસવર્ડ રાખવાનો જેમ કે health@1, health@123. આ મતલબ આ રીતના કોમન પાસવર્ડ છે જે તમને ઇઝીલી યાદ રહી શકે. તો તમારા સેન્ટરનો જે તમે નામ હોય એ રાખી અને તમે કરી શકો. પણ અમુક જે હોય છે એના કે આટલા હોય છે કે ધારો કે @ રાખવાનું, 1 2 3 આવું અંદર રાખશો તો જ પાસવર્ડ ક્રિએટ થશે. બરાબર. તો આ રીતે તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો. તમારો પાસવર્ડ ક્રિએટ સેવ થઈ જાય પછી ત્યારબાદ આપણે આ પેજ ઉપર આવી જવાનું, ફર્સ્ટ પેજ ઉપર. અહીંયા આગળ મોબાઈલ છે. પહેલાં આપણે યુઝર નેમથી લોગિન કરતા હતા, એ જ રીતે અહીંયા આગળ મોબાઈલ નંબર. અહીંયા તમારે જે પોતાનો મોબાઈલ નંબર હોય પ્લીઝ એન્ટર. અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. પછી અહીંયા આગળ તમારો પાસવર્ડ નાખવાનો જે તમે ક્રિએટ કર્યો. પછી ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે. તમે લોગિન આ રીતે તમારું ડેશબોર્ડ ખુલે છે. બરાબર. જેવું આઈડી આપણે ઓપન કરીએ એવું ડેશબોર્ડ ખુલશે. અહીંયા આગળ જઈ અને એડ પેશન્ટ અને રજિસ્ટર્ડ પેશન્ટ. બરાબર. એડ પેશન્ટમાં તમે જે પેશન્ટને એડ કરશો, બરાબર, નવા, એ અહીંયાથી એડ થશે. અહીંયા આગળ એડ પેશન્ટ કર્યું આપણે એટલે ડુ યુ વોન્ટ ટુ પ્રોસીડ વિથ આભા, યસનું એ કરી અહીંયા આગળ આપણે માહિતી ભરી દેવાની તમામ. બરાબર, જે પેશન્ટ હોય એની. અને પછી સેવ એન્ડ ક્રિએટ કરવા જશો તો તમને જો તમારું આઈડી લિંક હશે કોઈ પણ ફેસિલિટી સાથે તો તમારે કોલ સીધો થઈ શકશે. બાકી તમારે જો લિંક નહીં હોય તો તમારે કોલ નહીં થઈ શકે. બરાબર. તો તમારે સીધું એક એરર આવશે ઉપર કે યોર ફેસિલિટી ઇઝ નોટ લિંક્ડ વિથ એની ફેસિલિટી, અથવા એ રીતની કંઈક એરર આવે છે રેડ કલરની. બરાબર, રાઈટ સાઈડમાં ઉપર કોર્નરમાં. બરાબર. પછી તમારે અહીંયા આગળ બીજું છે, જેમ કે આપણે કહ્યું કે આ લિંક નથી એનું તમને ખબર પડી ગયું, પણ તમારે લિંક હશે તો તમારો ક્રિએટ કેસ થઈ જશે. બરાબર. હવે કેસ ક્રિએટ થાય પછી તમારે શું કરવાનું છે, તો ધારો કે તમારું PHC બતાવે છે તો તમારે કોલ થઈ જશે. પણ તમારું PHC બતાવતું નથી તો એના માટે આપણે શું કરવાનું, એ કોલ કઈ રીતે કરી શકાય, તો હવે તમને એ વસ્તુ હું સમજાવીશ. હવે આપણે આખો કેસ ક્રિએટ કરી દીધો. બરાબર. કેસ ક્રિએટ કર્યો. અહીંયા આગળ હવે આપણે શું કરવાનું છે, તો અહીંયા આગળ જે હબ છે એની અંદર જોવાનું છે. બરાબર. હવે આટલા PHC બતાવે છે, આનાથી પણ વધારે PHC અંદર આવે છે. પણ તમારે ધારો કે કોઈ પણ એકનું નામ બતાવે છે, કોઈ પણ એક GMERS હોસ્પિટલ છે કે કોઈ પણ છે બતાવે છે, તમારે ગમે તે અહીંયાથી સિલેક્ટ કરી દેવાની. બરાબર. પછી જે તમારી અંદર બતાવતી હોય એને તમારે સિલેક્ટ કરી દેવાનું. તમારું PHC ના બતાવતું હોય તો તમારે કોઈ પણ જે બતાવતી હોય, બરાબર, હબ એ સિલેક્ટ કરવાનું. સ્પેશિયાલિટીમાં જવાનું. એમાં અહીંયા આગળ ઓલ સ્પેશિયાલિટી તમને જોવા મળશે. બરાબર. અહીંયાથી તમારે એવી સ્પેશિયાલિટી સિલેક્ટ કરવાની કે જેના ડૉક્ટર સામે અવેલેબલ ના હોય. બરાબર. અમુક એવી સ્પેશિયાલિટી છે જેના ડૉક્ટરોના અમુક અવર્સ આપેલા છે, તો એ અવર્સમાં જ એ અવેલેબલ હશે. તો તમારે ધારો કે અહીંયા આગળ તમારે એડિક્શન મેડિસિન છે તો એના ડૉક્ટર અવેલેબલ નહીં હોય. બરાબર. તો આ રીતનું તમારે કોઈ પણ તમે સિલેક્ટ કરશો તો તમારે એના અંદર ડૉક્ટર
મતલબ તમને ડૉક્ટર મળશે નહીં, એટલે અહીંયા આગળ ડૉક્ટર કોઈ અવેલેબલ બતાવશે નહીં. તો તમને અહીંયા આગળ ઓપ્શન આપશે અધર પ્રેફરન્સનું. બરાબર, આ અધર પ્રેફરન્સનું ઓપ્શન આવે એના પર ક્લિક કરવાનું. પછી અહીંયા આગળ તમારું સ્ટેટ છે એ ગુજરાત સિલેક્ટ કરવાનું. પછી અહીંયા આગળ તમારે ટાઈપ કરવાનું, તમારે જે પીએચસી તમારે લાગુ પડતું એ પીએચસીનું નામ તમે અહીંયા આગળ લખી શકો. બરાબર, અહીંયાથી તમે ટાઈપ કરશો, ધારો કે કોઈ પણ પીએચસીનું હું સિલેક્ટ કર્યું, તો હવે અહીંયા આગળ ડૉક્ટર્સ, આ ડૉક્ટર્સના અંદર એ જે તે ડૉક્ટર્સ હશે એ ઓનલાઈન હશે એટલે અહીંયા બતાવશે. પછી લાસ્ટમાં અહીંયા આગળ સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો. બરાબર, ત્યારબાદ આપણે જે કોલ કરીએ છીએ અહીંયા આગળ જે સેવ એઝ ડ્રાફ્ટ છે આના નીચે અહીંયા આગળ તમને કોલનું ઓપ્શન દેખાઈ જશે. બરાબર, તો આ રીતે તમે કોલ કરી શકશો. આ હતું આપણે પીએચસી ના દેખાતું હોય અને કોલ કરવાનું. પહેલાં આપણે જોઈ લીધું કે જેને એરર આવે છે, બરાબર, કે ક્રિએટ કેસ થઈ શકતો નથી. બરાબર, કારણ કે ફેસિલિટીથી લિંક નથી. એવા જે તે CHO હોય એમને પોતાના તાલુકા નોડલ, જિલ્લા નોડલ એમનો કોન્ટેક કરવો. અને બીજું છે કે જેને કેસ ક્રિએટ થાય છે છતાં પીએચસી બતાવતા નથી, તો પીએચસી ના બતાવતા હોય તો આ રીતે તમે કોલ કરી શકો. બીજી વસ્તુ છે એ થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ છે કે જેને કોલ પીએચસી બતાવે છે એ વ્યક્તિએ કોલ કરી શકે છે. બરાબર, અને આપણે પાસવર્ડ રિસેટ મારતા શીખવાડી દીધું. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આ રીતે તમે તમારા સેન્ટરના ટેલિકન્સલ્ટેશન કોલ કરી શકો છો. જે પીએચસીના આઈડી છે એ પીએચસી એમઓના આઈડી છે એના પહેલાં એક વખત રિસેટ કરી એના પાસવર્ડ ક્રિએટ કરી દેવા. બરાબર, કારણ કે વારંવાર ઓટીપી લેવા એનાથી ઓટીપી લેવામાં તકલીફ થતી હોય તો આપણે પાસવર્ડ ક્રિએટ કરી દેવા સારા. અમુક નેટવર્ક એરિયામાં ઓટીપી ના પણ આવતો હોય તો આપણે પહેલો પાસવર્ડ ક્રિએટ કરી શકીએ. બરાબર, તો આ રીતે તમે તમારું ટેલિકન્સલ્ટેશનના કોલ કરી શકશો. અમારો બીજો પણ ટેલિકન્સલ્ટેશનના વિડીયો છે કે કોલ કેવી રીતે કરવા, તો કોઈને ના ફાવતું હોય તો એ વિડીયો પણ તમે જોઈ શકશો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે. અને જો તમને આ વિડીયોથી હેલ્પ મળી હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.